લીંબડી શહેર તથા તાલુકામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો। લીંબડી શહેર તથા તાલુકામાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ જ્યારે લીંબડીમાં પરીક્ષા કેન્દ્ર જેમ કે સર જે હાઈસ્કૂલ, જીકે કેળવણી મંડળ અને એનએમ હાઈસ્કૂલ, શિવાંગી કન્યા વિદ્યાલય, નીલકંઠ સ્કૂલ, શ્રદ્ધા સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર પર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા તેમજ આ પરીક્ષા દરેક વિદ્યાર્થીઓના જીવનની મહત્વની ગણિતા પરીક્ષા છે। લીંબડીના શિયાળી પરીક્ષા કેન્દ્ર પર ધારાસભ્ય કિરીટસિંહ રાણા શિયાળી મુકામે તેમજ લીંબડી કેન્દ્રમાં લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે મીઠું મોં કરાવી આપ્યો પ્રવેશ। પરીક્ષાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો જ્યારે લીંબડી કેન્દ્રમાં આવેલ સરજે હાઈસ્કૂલના આચાર્ય દ્વારા વિકલાંગ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે અને શાંતિથી પોતાની પરીક્ષા આપી શકે તે માટે અલગ રૂમની વ્યવસ્થા કરાઈ। સમગ્ર ગુજરાતમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ પરીક્ષામાં અંદાજિત 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ પરીક્ષામાં અગાઉથી શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવી તૈયારીઓ રાખવામાં આવી હતી। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના બનાવ ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાઓ સજ્જ કરવામાં આવ્યા હતા। લીંબડી શહેર તેમજ તાલુકાના શિયાળી ગામે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું। દરેક તાલુકાના પરીક્ષા ખંડોનું નિરીક્ષણ સાથે સંવેદનશીલ પરીક્ષા ખંડો પર સીસીટીવી કેમેરાઓ ગોઠવી દેવામાં આવ્યા હતા। વાત કરી લીંબડી પંથકની તો લીંબડી કેન્દ્રમાં પણ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વિદ્યાર્થીઓના બમણા ઉત્સાહને બમણો કરવા શાળા સંચાલક દ્વારા તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે મીઠું મોઢું કરાવી અને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ સાથે પરીક્ષાને લઈ જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી।